નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। કેટીવી વિશેષમાં સમાચાર મળ્યા છે નાસિકથી, જ્યાં વરસાદ અત્યારે ખૂબ જ વરસી રહ્યો છે, જેના કારણે ગોદાવરી નદી ભરાઈ ગઈ છે અને સતત વરસાદના કારણે દ્રશ્યો ભાવુક કરી દેવા જેવા છે। ગંગાપુર ડેમમાંથી છોડાયેલા પાણીના પગલે નદીના કાંઠે આવેલા અનેક ઐતિહાસિક મંદિરો ડૂબી ગયા છે અને પંચવટી વિસ્તારમાં આવેલા રામકુંડ, લક્ષ્મણકુંડ અને સીતાકુંડ સહિતના પવિત્ર સ્થળો હાલ પાણીમાં ડૂબી ગયા છે। ભાવુક કરનારા દ્રશ્યો એ છે કે ગોદાવરી નદીનું પાણી હવે ભગવાન હનુમાનના શિખર સુધી પહોંચી ગયું છે। નાસિક જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ ચાલુ છે અને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે। વહીવટી તંત્રએ નદી કાંઠે રહેતા લોકોને સાવચેતી રાખવાની ચેતવણી આપી છે।